સુરેન્દ્રનગર ગેરકાયદેસર ખનીજની ચોરી રોકવા માટે ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા। થાન અને મુરી પંથકમાં ચાલતા ગેરકાયદેસર ખનીજની ચોરીને રોકવા માટે ચોટીલા પ્રાંત દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં થોડા દિવસો પહેલા થાનના જામવાડી અને ભલુડો વિસ્તારમાં દરોડા પાડીને 150થી વધુ ગેરકાયદેસર ખાડા પકડવામાં આવ્યા હતા, જેમાં કુલ 32 જમીન માલિકોના નામની પણ જાહેરાત કરાઈ હતી। ત્યારે હવે જમીનના માલિકોએ કુલ 3 નિયમોનો ભંગ કર્યો હતો। જમીન ખાલસા કરવા માટેની દરખાસ્ત કરવાનો ધમધમાટ શરૂ થયો છે। ચોટીલા પ્રાંત એચ.ટી. મકવાણાએ ટીમ સાથે થાન અને મુરી પંથકમાં એક પછી એક જગ્યાએ દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે, જેને લઈને ભૂમાફિકાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જામવાડી અને ભલુડા વિસ્તારમાંથી દરોડા પાડીને આ જમીન કોની છે તેની તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ 32 વ્યક્તિના નામ જાહેર કરાયા હતા। એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે જામવાડી અને ભલુડો વિસ્તારમાં સરકારના 3 નિયમનો ભંગ કરાયો છે, જેમાં પહેલા તો સરકારની પરવાનગી વગર ખનીજ કાઢવામાં આવ્યું અને તેનું વેચાણ પણ કર્યું છે, બીજું કે લેન્ડ રેવન્યુ કોડના નિયમનો ભંગ થયો છે અને ત્રીજું કે ખેતીની જમીન હેતુ ફેર કર્યા વગર ખનીજ કાઢવામાં આવ્યું છે। આ માટે દરખાસ્તની કામગીરી ચાલી રહી છે, જેમાં પહેલા તો જમીન માલિકોએ જેટલા ખનીજની ચોરી કરી છે તેટલાની રકમ ગણીને દંડ કરાશે, ત્યારબાદ શરત ભંગનો કેસ દાખલ કરીને જમીન ખાલસા કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાશે। મુરી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ઉમરડા, વગડિયા, આસુંદરાળી, ખંપારિયા સહિતના ગામોમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં ટ્રેક્ટર, ચરખી, લોડર, હિટાચી, ડમ્પર, જનરેટર, વિસ્ફોટક સહિત રૂપિયા 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં સોમવારે 4 ગામોમાં મુરી મામલતદાર ટીમ અને ખાન ખનીજ દ્વારા જમીન માપણી અને જમીન માલિકોને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા તાલુકાના આયા ગામના પાટિયા નજીક જે દાણા બાબા કરીને જે હોટલ આવેલી છે, એ હોટલ ઉપર આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ જુદા જુદા 3 લોખંડના ટાંકા જેને ઉપરથી આરસીસી બાંધકામ કરીને સંતાડેલા હતા, જેમાં જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હતો, તેમજ જે કેમ્પસ છે કેમ્પસની અંદર એક ટ્રક જે ટેન્કર છે ટેન્કર પડ્યું હતું, એની અંદર એ પણ ટેન્કર છે એ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ભરેલું હતું। આમ કુલ મળીને 3 ટાંકા અને એક ટેન્કર જેની અંદરથી આ પ્રવાહી પેટ્રોલિયમ જ્વલનશીલ મળી આવેલ છે, જે તમામે તમામ જથ્થો છે એ ગેરકાયદેસર તેઓ સ્ટોરેજ કરતા હતા અને વેચાણ કરતા હતા। સાથે સાથે કોઈ પણ નિયમનું આમાં પાલન થયેલું નથી, કારણ કે આ જે છે એમાં પેસોનું સ્ટોરેજ લાયસન્સ જોઈએ, વેચાણ અંગેના જુદા જુદા પરવાના જોઈએ, એન્વાયરમેન્ટને લગતા જુદા જુદા ક્લિયરન્સ જોઈએ અને તમામ પ્રકારનું જે રેકર્ડ પણ નિભાવવાનું હોય છે તેવું કોઈ અહીંયા રેકર્ડ પણ નિભાવેલ નથી। એટલે આ તમામ ગેરકાયદેસર જે પ્રવૃત્તિ ચાલે છે, સાથે સાથે બીજાની જિંદગીને જોખમમાં મૂકે છે, ફાયર સેફટી છે આ તે કોઈ પાલન થતું નહોતું, જેથી આ તમામ જે જથ્થો છે જે 38 લાખ રૂપિયાનો થાય છે એ 38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને ટેન્કર